હમણાં મારા દિવાળીનો એક પ્રસંગ કહું. અમે ગામડા વિચરણમાં ગયેલા, એમાં અમરેલી મંદિરે ગયા તો સાંખ્યોગી બહેનોના મંદિરે દર્શને. તો બહેનો નવી દીક્ષા લેવાના હતા, એટલે મેં અમારા ભાવેશને કીધું કે આપણા આધ્યાત્મિક મંડળ વતી બહેનોને રસોઈ આપો. મેં કીધું નવા દીક્ષા લે છે તો રસોઈ સાંખ્યોગી બહેનો જમે, કારણ કે બહેનો ભજન ભક્તિ બહુ સારું કરતા હોય, પવિત્ર જીવન જીવતા હોય. મેં તું જમે તો બધા આધ્યાત્મિક મંડળના સભ્યોનું બી રૂડું થાય. એટલે અમે 5100 રૂપિયાની રસોઈ દીધી. પછી અમે ગયા આટકોટ પાસે એક ગામ છે ગુંદાળા, ત્યાં ગુંદાળા ગયા ને તે અમારે જસદણમાં એક સ્વામી રહે છે, વૃદ્ધ સ્વામી. એનો ફોન આવ્યો, મને કે સ્વામી તમે અહીં મારે અહીંયા આવો. મને એમ કે કાંઈક સ્વામીને કામ હશે તે હું ગયો. ત્યાં હું ગયો ને તે મને કે તમારા મંડળમાં એક સાધુ આ વખતે દીક્ષા લેવાના છે. મેં કીધું હા સ્વામી. મન કે એ છોકરો પેલા અહીંયા રહેતો ને કે ત્યારે બહુ મારી સેવા કરી છે, તો મારે દીક્ષા લે છે ને તો મારે 11,000 રૂપિયા દેવા છે. એ કે સ્વામી કે મેં કીધું ભાઈ સ્વામી તમારે ન દેવા, મને કે એ દીક્ષા લે છે એને જે જોતું હોય તમે લઈ દેજો, મારે એને દેવા છે. કે એટલે મને આ દિવાળીએ આમ બેઠો આ બેઠો, નતર એ સ્વામી પાસેથી આપણે કોઈ ઈચ્છા હોય ન હોય ને ભાઈ, રાખવાની ન હોય. પણ મને એમ થયું કે 5,000 આપણે વાવ્યા તે સીધા 11,000 થઈને આવ્યા. બહુ સીધી વાત છે આ. તમે વાવો, ઉગ્યા વિના રહે જ નહીં. ખાલી પૈસાની હું વાત નહીં કરતો, હું કઈ ખાલી એની માટે નહીં કહેતો. જ્યાં ક્યાંય આ તમારી કોઈ બેન દીકરી દુખી હોય, 5 પૈસા એમાં વાવો, એ ભગવાન તમને બમણા કરીને આપે ને આપે. કોઈ ગરીબ હોય, કોઈ છોકરો ભણી ન શકતો હોય, જ્યાં ક્યાંય એવું લાગે આપણને કે અહીંયા વાયવા જેવું, હા વાવવામાં એટલું ધ્યાન રાખવું, ખારા પાટમાં ન વાવવું. ખારસું હોય, ખારસું ન્યા ન વાવવું. ઘણાને વાવવામાં ખબર નહીં પડતી, ઉગે ત્યાં વાવે નહીં ને વાવે ત્યાં બળી જાય. ઉગે ત્યાં વાવે નહીં, વાવે ત્યાં બળી જાય, એમ ન વાવવું. જ્યાં આપણને એમ લાગે કે અહીંયા વાવેલું આપણું સફળ થાય. એટલે શાસ્ત્રોમાં એમ કીધું સુપાત્રને દાન દેવું, કુપાત્રને ક્યારેય દાન ન દેવું. જ્ઞાન અને દાન આ સત્સંગી જીવન શાસ્ત્ર બતાવે કે એક અન્ન અને વસ્ત્ર, એ બેમાં ક્યારેય પાત્રતા ન જોવી. અન્ન અને વસ્ત્ર એમાં પાત્રતા ન જોવી. હારો માણસ એક મોળો ભૂખ્યો છે એને ખવડાવો. વસ્ત્ર પહેરવા નથી તો એને વસ્ત્ર આપો. અન્ન અને વસ્ત્રના દાન કરવામાં ખાલી એટલી જ પાત્રતા, ભૂખ્યો છે અને પહેરવા કપડું નથી, આપો અન્ન અને વસ્ત્ર. પણ તન, ધન અને જ્ઞાન આ બે દેવું હોય તો એમાં પાત્રતા જોવી. જ્ઞાન પણ પાત્રતા વિના ન દેવું, અને દાન પણ, ધનનું દાન પણ પાત્રતા વિના ન દેવું. ગંગા સતીએ ગયું કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, માટે સુપાત્રને સારું દાન દેવું. ભગવાન સ્વામિનારાયણ